હવે એક સામાન્ય વાત તમને સમજાવું તો તમને ખ્યાલ આવશે કે આજે બે જાતના ટ્રેન્ડ ચાલે છે. એક તો મીનિંગલેસ નામ ધરવાના, તનિષા, જિગીશા, ફિટીશા, કિટીશા, ક્રિન્ના, મીનિંગલેસ બધાના. એને કોઈ આપણે મિનિંગ શોધવા જઈએ મળે જ નહીં. એક પાછા શું કરે, વેબસાઇટો ખુલી ગઈ છે નામોની, તો એમાં એકનું નામ મ ઉપર આવતું હતું. એને બહુ સારું લાગ્યું, કેમ કે જિજ્ઞાસા આવી બધા નામ હોય ને, એમાં એક માં નામ હતું મુમૂર્ષા. તો એણે મને આવીને પૂછ્યું કે આપ જો આજ્ઞા આપો તો આ નામ સારું છે કે નહીં, મુમૂર્ષા બહુ સાઉન્ડ સો નાઇસ. મેં કહ્યું પણ તમને મુમૂર્ષાનો મતલબ ખબર છે? બોલે ના, અમે તો વેબસાઇટમાંથી લીધો. મેં કહ્યું મતલબ એનું છે મરવાની ઈચ્છા રાખનારી. તો હમણાં તો જન્મી છે, આ વખતે તમે એની ઈચ્છા એવું નામ જ એવું પાડી દેશો કે મરવાની ઈચ્છા રાખનારી, તો કાલ નહીં તો પરમ દિવસે સુસાઇડ કરશે, કેમ કે તમે નામ જ મુમૂર્ષા રાખ્યો. હવે વેબસાઇટમાં ઘણા બધા નામો છે, એ બધા નામો કંઈ રાખવાના ન હોય. તમે એનો મિનિંગ તો સમજો કે શું છે. તો એક ટ્રેન્ડ એવો ચાલ્યો છે કે કોઈ પણ નામ વેબસાઇટમાંથી જુઓ ને મૂકો, મુમૂર્ષા જ નામ મૂકી દીધો. અથવા પછી એકદમ અંડબંડ કોઈ પણ મિનિંગલેસ નામ રાખે. તનાશા, આવે તનાશા શું? તનની આશા, તનાશા. આવું નામ શા માટે આપણે રાખવું જોઈએ? વલ્ગર નામ રાખે, વિવાદ એની સાથે નથી. જેને જે નામ રાખવું હોય તે રાખો. મૂળ પ્રાચીન આપણી કલ્ચર શું હતી કે નામ મોટા ભાગે મિનિંગલેસ નહોતા રાખતા, મિનિંગફુલ નામ રાખતા હતા. હવે મિનિંગફુલ નામ રાખવાને કારણે એમના નામમાં, જેમ દશરથના પુત્રનું નામ રામ છે, તો રામનો મતલબ કે જે બધાના હૃદયમાં રમણ કરે તેનું નામ રામ. હવે દેર ઇઝ અ મિનિંગ. હવે એને મેટાફોર પણ આપણે સમજી શકીએ અને એને રિયાલિટી પણ સમજી શકીએ. કેન બી મેટાફોર, કેન બી રિયાલિટી. ખ્યાલમાં આવ્યું? એવા ઘણા બધા નામો. યશોદા, યશોદા એટલે યશને આપનારી. જે યશને આપનારી તે યશોદા, તો મેટાફોર થઈ ગયો. પણ યશોદાની જે ભુવા હશે, ફોઈ હશે, એને મેટાફોર હોવાના અર્થમાં યશોદા નામ નહીં રાખ્યો હોય. નામ રાખવા પાછળ એવી ઉદાત્ત ભાવના હતી કે મારી દીકરી યશ આપનારી થશે, તેથી એનું નામ યશોદા. મુદ્દો તમારે સમજવા? તો ઘણા બધા નામો એવી રીતે રાખવામાં આવતા હતા. જો કે હું ઠેકડી ઉડાવું છું, પણ મેં મારા બાળકોના એવા નામ રાખ્યા છે. હું તમને એક વાત બતાવું. મારી મોટા બેટીજી જ્યારે ડિલિવરી આવવાની હતી વાઈફને, તે વખતે હું બહાર ગામ હતો. હું મુંબઈ પહોંચ્યો તે વખતે મને બધાએ કહ્યું કે એમને હોસ્પિટલ લઈ જવાની તાતી જરૂરિયાત છે. એટલે હું ઘરમાં ઘૂસ્યો નહીં, સીધો હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલમાં એડમિટ કરાવીને ઘેર આવીને મેં બહારનો ઉઘાડ્યો, એટલે મને ચૂંટણી તે વખતે થવાની હતી. તો તેમાં સામે લખ્યું હતું કે તમારો મત ડૉક્ટર ઢબ્બુવાલાને આપો. મેં કીધું આપ્યો, જે થશે તેનું નામ ઢબ્બુ રાખશો. મેં ઢબ્બુ નામ રાખ્યો, કેમ કે મેં બારી ઉગાડીને તમારા સામે જ લખ્યું હતું કે તમારો મત ડૉક્ટર ઢબ્બુવાલાને આપો. તો મેં કીધું આપ્યો મત, જાઓ. મેં જે થશે એનું નામ ઢબ્બુ રાખશો, એ છોકરો હોય કે છોકરી હોય. તો મેં મારી મોટી દીકરીનું નામ ઢબ્બુ રાખ્યો. પણ એ જે છે ને, ઢબ્બુનો મતલબ તમે સમજતા હશો. એના ડૉક્ટર ઢબ્બુવાલાના માતા પિતાએ એનું નામ ઢબ્બુવાલા કેમ રાખ્યું એ મને ખબર નહીં. મેં કેમ રાખ્યો એની સ્ટોરી મેં તમને બતાવી. પણ મુદ્દો સમજવાનો એ છે કે કોઈક એવા પ્રસંગથી પણ આપણે નામ રાખતા હોઈએ છીએ, પણ એ તો વાલનો નામ છે. ખરેખર નામ મેં એનો રાખ્યો દીવા, દિવાકર. દિવાકર એટલે દિવસ, દિવસનું નામ દીવા.
હવે ગુજરાતીઓમાં એક મોટી પ્રોબ્લેમ કે રસોઈને દીર્ઘઈ કરીને બોલે ને દીર્ઘઈને રસોઈ કરીને બોલે, દીપકને દીપિકાને દીપિકા બોલે. આડું અવડું કરી દેતા હોય છે ગુજરાતીઓમાં. કોણ જાણે શું પ્રોબ્લેમ છે, કાંઈક હશે પ્રોબ્લેમ. તો એ દીવાને પાછું દીવા કરી દે. દીવા એટલે દીવડો. મેં દીવડાના અર્થમાં દીવા નામ નથી રાખ્યો, દીવા નામ રાખ્યો છે. કેમ કે મેં એક હિસ્ટ્રીની પુસ્તક વાંચી હતી અને એ હિસ્ટ્રીની પુસ્તકમાં જે ફર્સ્ટ કેરેક્ટર મેન હ્યુમન કેરેક્ટર છે તેનું નામ દીવા હતું. અને એ પુસ્તક મને એટલી ગમી કે આ જન્મી નહીં તે વખતે મેં ડિસાઇડ કરી રાખ્યું હતું કે મારું ફર્સ્ટ ચાઇલ્ડનું નામ હું દીવા રાખીશ, કેમ કે આ દીવા છે. કેમ કે ફર્સ્ટ જે ફિમેલ છે હિસ્ટ્રીમાં તેનું નામ દીવા હતો. હવે જો દેર ઇઝ એ સેન્સ ઇન ઇટ બટ નોટ મેટાફર નેસેસરીલી. મારી મોટી દીકરી મેટાફર નથી, ઇટ્સ એ રિયલ પર્સન છે. પણ મેં એક હિસ્ટ્રીની પુસ્તક વાંચી અને વાંચીને મને એટલી બધી ગમી એ કેરેક્ટર કે જે ફર્સ્ટ ફિમેલ કેરેક્ટર હતો એનું નામ હિસ્ટોરિયને દીવા રાખ્યો. મને લાગ્યું કે નહીં, જે મારી થશે તેનું હું દીવા નામ રાખીશ, તો મેં દીવા નામ રાખ્યો. ખરેખર સાચો નામ વાલનો નામ ઢબુ રાખ્યો. એ બંનેની સ્ટોરી મેં તમને બતાવી. આવી સ્ટોરીને કારણે ઘણા બધા નામો આપણે રાખતા હોઈએ છીએ, પણ there is a story behind it, not necessarily metaphor. દરેક નામમાં એક સ્ટોરી છે. એ સ્ટોરીને નામ નેરેટ કરી રહ્યો છે. એ સ્ટોરીને નામ નેરેટ કરી રહ્યો છે, તેથી આપણને નામમાં મેટાફર હોવાની ભ્રાંતિ થાય. પણ એ રીતે એને સમજવાનો પ્રયાસ કરો કે નામ કદાચ તમને મેટાફર લાગતો હશે તો એ તો એનું કારણ મૂળ એ છે કે તત્વશાસ્ત્ર અને લીલાશાસ્ત્રને રસશાસ્ત્રની દૃષ્ટિથી પણ વર્ણવામાં આવ્યો છે. એટલે એવા કલાત્મક નામો જેનામાં આપણે ઇમોશન કે સેન્ટિમેન્ટને આપણે માણી શકીએ તેવા નામો પણ આમાં છે. તેવા ઘણા બધા નામો ચતુર્થ સ્કંદમાં છે અને તેથી તેમને મેટાફર ન માની લેવા એ વાત સમજાવવાનો થોડોક દાખલો આપીશ તમને. એ મૂળ મુદ્દો આટલો સિગ્નિફિકન્ટ નથી, પણ છતાંય આ સિગ્નિફિકન્ટ શા માટે થઈ જાય છે એનું મૂળ કારણ મેં તમને સમજાવ્યો કે દરેક પ્રોસેસને પાર્ટ ઓફ ધ સિસ્ટમ તરીકે જોવાની છે. અને જે નામો પ્રકટ થયા છે એ નામોનો જે સિગ્નિફિકન્સ છે એ સિગ્નિફિકન્સમાં જે પ્રોસેસ વર્ણવાઈ રહી છે એ કયા સિસ્ટમનો પાર્ટ છે એ આપણને ખ્યાલમાં આવે. હવે એક સામાન્ય નામ સમજો. ચતુર્થ સ્કંદના આરંભમાં મનોસ્તુ શતરૂપાયા તિસ્રઃ કન્યાશ્ચ જગ્યરે આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતા. ફેન્ટાસ્ટિક, આઈ મીન ફેન્ટાસ્ટિક. બ્રહ્માજીએ નામ રાખ્યો હશે તો જેમ હું જાણું છું કે મારી દીકરીના નામ મેં શા માટે રાખ્યા અને મેં તમને સાથે એ શેર કર્યા કે આટલા માટે મેં આ કારણથી મારા દીકરીના બે નામ આવી રીતે રાખ્યા કે એક નામ વાલનો ઢબુ રાખ્યો અને એક જે હિસ્ટોરિકલ કેરેક્ટરથી હું ઇન્સ્પાયર થયો તે હિસ્ટોરિકલ કેરેક્ટરનું નામ મેં દીવાને આપ્યો. સો દેર ઇઝ સમ ફિલિંગ. એક પિતા તરીકેની મારી ફિલિંગ છે. એમ બ્રહ્માજીએ પણ જ્યારે મનુને ઉત્પન્ન કર્યો ત્યારે બ્રહ્માજીની પણ એક પેરેન્ટલ ફિલિંગ હશે કે નહીં? અને પેરેન્ટલ ફિલિંગ કઈ જાતની છે? તો જ્યારે મનુને ઉત્પન્ન કર્યો, એક વાત સમજો કે મનુની સંતતિ તે માનવ, મનુની સંતતિ તે મનુષ્ય. આનો કોરસ્પોન્ડિંગ ત્યાં છે એડમની સંતતિ તે આદમી, આદમની જે સંતતિ તે આદમી, એમ મનુની જે સંતતિ તે મનુષ્ય કે માનવ. પણ એક વાત ભૂલી, જે રિમાર્કેબલ છે એમાં જે પેરેન્ટલ ઇમોશનને રિફ્લેક્ટ કરે છે પોઇટિકલ વેમાં, એ જોવાની છે. અને એ ખૂબસૂરતી શું છે કે સંસ્કૃતમાં મનુ શબ્દ અવબોધના અર્થમાં છે, અવેરનેસના અર્થમાં છે.
The one who is aware is Manu. તો એક વાત સમજો, મેં કાલે તમને પરમ દિવસે સમજાવી હતી કે બ્રહ્મમાંથી ચિદંશ અને સદંશ છૂટા પડ્યા. સદંશ છૂટો પડ્યો, તેમાં ક્રિયા પ્રકટ થઈ. ક્રિયા પ્રકટ થઈ, તેમાંથી પ્રકૃતિ પ્રકટ થઈ, સક્રિય પ્રકૃતિ. અને ચિદંશ જે છૂટો પડ્યો, તેમાં પુરુષ પ્રકટ થયો. અને પુરુષ પ્રકટ થયો એ કેવો પુરુષ પ્રકટ થયો કે જેને પોતાની હોવાની અવેરનેસ છે અને પ્રકૃતિની પણ હોવાની અવેરનેસ છે. સો એટ હાયર સ્કેલ that phenomena is working. કે સદંશ અને ચિદંશ ઇન્ટરેક્ટ કરી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું? એમાંથી એ સદંશ અને ચિદંશના ઇન્ટરેક્શનથી પ્રકૃતિને પુરુષ ઉત્પન્ન થયા. પછી ઓલ ઓફ સડન બ્રહ્માજીને આપણે વચ્ચે લાવીએ તો એક બ્રહ્મ છે અને એક બ્રહ્મા છે. બ્રહ્મા શું છે? બ્રહ્માને અવેરનેસ છે કે મારે ક્રિએશન કરવું છે. I have been appointed by some force to create universe. અને એને ખ્યાલ નથી આવતો, એ અવેરનેસ હોવા છતાં પણ ક્રિએશન કરવું કેવી રીતે? એટલે પછી નારાયણ કહે છે કે ઓલ રાઈટ, યુ કેન સી વિધિન મી કે હું કેવી રીતે આખી સૃષ્ટિ મારામાં બ્લુ પ્રિન્ટ રૂપે મોજૂદ છે. અને બ્રહ્માજીએ ભગવાનમાં એ બ્લુ પ્રિન્ટ સૃષ્ટિની જોઈ અને તે અવેરનેસ બ્રહ્મમાં રહેલી પોટેન્શિયાલિટીની અવેરનેસ બ્રહ્માને થઈ અને બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી. એ જ મોડલ કામ કરી રહ્યો છે. જેમ એક સ્ટેમ સેલથી બીજો સેલ રિપ્લિકેટ થઈને જનરેટ થાય, એવી રીતે એક સેલમાંથી બીજી સેલ રિપ્લિકેશન થઈ રહ્યું છે. એ બ્યુટી તમે જુઓ, પ્રોસેસ દરેક ઠેકાણે એક પ્રોસેસ છે, પણ હાઉ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ સિસ્ટમ. મનુ પાછો અવેરનેસ છે. એને કોરસ્પોન્ડિંગ શું છે? શતરૂપા. શત શબ્દ સંસ્કૃતમાં મલ્ટિપલનો વાચક છે. આજે પણ આપણે ગુજરાતી કે હિન્દીમાં પણ સેંકડો માણસો આવ્યા. સેંકડો માણસો એ અર્થમાં નથી કહેતા કે ગણીને 100 માણસ આવ્યા, પણ ઘણા બધા માણસો આવ્યા. મલ્ટિપ્લિસિટીના અર્થમાં આપણે શત શબ્દનો પ્રયોગ કરતા હોય છે. તો એની સામે, મનુની સામે એક શતરૂપા એની પત્ની છે, પ્રકૃતિ જેવી, કે જેમાં મલ્ટિપલ ફોર્મ્સ છે. તેની અવેરનેસ મનુને છે. અને મનુ અને શતરૂપાથી આખી માનવી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. સો સેમ મોડલ ઇઝ બીંગ રિપ્લિકેટેડ. જે બ્રહ્મમાં સદંશ ચિદંશના લેવલ ઉપર જે મોડલ કામ કરતો હતો, જે બ્રહ્મા અને બ્રહ્મ તરીકે કામ કરતો હતો, તે જ મોડલ પાછો રિપ્લિકેટ થયો છે અહીંયા મનુ અને શતરૂપાના રૂપે. અને મનુ અને શતરૂપાથી જ્યારે મનુ અને શતરૂપાના આપસી દાંપત્યથી જે પ્રસૂત થયા છે તે કોણ? આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા. હવે ડેમ ઇઝી કે આને બધાને આપણે મેટાફર માની લઈએ. આને બધાને આપણે મેટાફર માની લઈએ. બહુ સરળ છે. પણ જો આ મેટાફર હોય તો પુરંજનોપાખ્યાનને જ મેટાફર શા માટે કહે છે? આને પુરંજનોપાખ્યાનને મેટાફર કહેતા ભાગવતકારને સંકોચ નથી થયો કે મેં અહીંયા રૂપક વિધિથી વર્ણન કર્યું છે, તો એ ભાગવતકારને અહીંયા કેમ સંકોચ થાય છે? અહીંયા કીધું હોત ભાગવતકારે કે આ પણ હું મેટાફર વિધિથી કહી રહ્યો છું. અહીંયા ભાગવતકાર એવું નથી કહેતા. સો વોટ હી સેઝ હી મીન્સ ઇટ. અને હી મીન્સ ઇટ, બટ મતલબ શું છે કે બ્રહ્માજીએ એમના નામ એવી રીતે રાખ્યા હોય, જે મેં મારા દીકરીના નામ કોઈક ઇન્ટેન્શનથી રાખ્યા, અંડબંડ ન રાખ્યા, તો એમનાથી જે કામ લેવો છે તે રીતે આપણે નામ રાખીએ. આજે પણ દરેક ઓફિસમાં કે દરેક ઇન્ડસ્ટ્રીમાં જે પણ પોસ્ટ હોય તેના નામ આપણે કેવી રીતે રાખીએ છીએ? જેનાથી જે કામ લેવું હોય તે પોસ્ટનો તેવો નામ રાખીએ છીએ. ખ્યાલમાં આવ્યો ને? જેમ આપણે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કહીએ તો મતલબ શું? હેડલેસ માટે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ શબ્દ વપરાય મેટાફોરિકલી.
હેડલેસ માટે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ન વપરાય. એટલે જ્યારે આપણે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોઈએ કહીએ તે વખતે આપણો એક એ નામ રાખવા પાછળ આપણો એક હેતુ છે, મેટાફર નથી, પણ એક નામ રાખવાનો હેતુ છે કે હી હેઝ ટુ એપ્લાય હિઝ હેડ ઓન ઓલ ધી સબ્જેક્ટ where he is doing, where he is active or where he is not active. જ્યાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરતો હોય ત્યાં તો એને હેડ એપ્લાય કરવાનો જ છે, અને જ્યાં એક્ટિવલી પાર્ટિસિપેટ ન કરવાતો હોય, બીજાથી એ કામ કરતો હોય, એન્ટ્રસ્ટ કરતો હોય, ત્યાં ભલે એ કામ એ કરે પણ હેડ આનો વાપરવો જોઈએ. એઝ પર હીઝ હેડ, હેડશીપ એ કામ થવું જોઈએ, તો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કહેવાય. હવે એનું શોર્ટ ફોર્મ HOD કરીએ તો પછી આપણને બીજો જ લફડો લાગે એમાં. એ HOD એક પાછી અલગ બલા છે. દરેક વાતને આપણને શોર્ટ ફોર્મ કરવાની એક પાછી નામ રાખવામાં અલગ છે. ભગવત સ્મરણને આપણે ભસ્મ કરી દઈએ. એક શાસ્ત્રી મને કહેતા, શ્યામ મનોહરજીને મારા ભસ્મ કીધું. યાર ભસ્મ કેમ કરો છો? કરવું હોય તો ભગવત સ્મરણ કરો, નહીં તો કરો જ નહીં. શ્યામ મનોહરજીને મારા ભસ્મ. અરે ભાઈ ભસ્મ કેમ? મેં શું એવો ગુનાહ કર્યો? અને હું કાંઈ શ્યામ મનોહર છું, કાંઈ શંકર મનોહર નથી કે મને તમે ભસ્મ મોકલાવો. હું તો તિલક ધારણ કરનારું છું, ભસ્મ મને મોકલવાની શું જરૂરત? શોર્ટ ફોર્મના એક બીજા લફડા છે, એની વાત હું નથી કરતો અહીંયા. પણ જે ઇન્ટેક્ટ જે નામો છે એનામાં કેવી રીતે મિનિંગફુલનેસ છે, અને કેવી રીતે એ લીલાને વર્ણવે છે, ઇતિહાસને વર્ણવે છે, કર્તવ્યને વર્ણવે છે, અને આપણા એપ્રિશિએશનને વર્ણવે છે કે યુ કેન એપ્રિશિએટ કે કોઈકને આપણે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ નામ રાખ્યો, સો વી કેન એપ્રિશિએટ દેટ નેમ કે હી ઇઝ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. ખ્યાલમાં આવ્યું ને? એનો આપણે એપ્રિશિએશન પણ તો કરી શકીએ ને, અને તે મુજબ એની સાથે બિહેવિયર પણ કરી શકીએ. એટલે કર્તવ્યને જગાડનારો છે, ઇમોશનને જગાડનારો છે, એના ફંક્શનને ડિફાઇન કરનારો છે. સો મલ્ટિપલ પર્પઝ આર ઇન્વોલ્વ ઇન મેકિંગ સમ, ડિક્લેરિંગ સમ નેમ. એવી રીતે આ દરેક નામોમાં રહેલું છે. હવે એની જે દીકરીઓ થઈ એ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એટલે મનુ, ફેન્ટાસ્ટિક જુઓ કેવા નામોની ખૂબસૂરતી છે. નામોનો અર્થ જુઓ, એને મેટાફર તરીકે નહીં જુઓ, પણ નામોના રહેલો જે નામ રાખનારની ઉદાત્ત ભાવના જુઓ કે કેવી છે. કે જે પહેલી સંતતિ પ્રકટ થઈ તેનું નામ આકુતિ રાખ્યો. એટલે એક વાત સમજો કે તમારી પાસે કોઈક એવો કોઈક માટી જેવો કે સોના જેવો કે પ્લાસ્ટિક જેવો કોઈક એક મટીરિયલ છે જેને તમે ક્રિએટ કરી શકો છો, અને જેને તમે ઘણા બધા રૂપ આપીને જુદી જુદી રીતે પ્રકટ કરી શકો છો. તો વોટ યુ રિક્વાયર? આકૃતિ. મટીરિયલ ઇઝ અવેલેબલ ટુ યુ. કુંભારની સામે માટી છે, પણ કુંભારની આકૃતિ હશે કે મારે માટલો બનાવવો છે, તો માટી તૈયાર છે કે ઓલ રાઈટ, યુઝ મી, મેક એ પોટ આઉટ ઓફ મી. તો મનુ અને શતરૂપા જ્યારે એકબીજાના દાંપત્યમાં ઇન્વોલ્વ થયા તો પહેલી દીકરી કઈ જન્મી? આકૃતિ, સંકલ્પ. ભાઈ મનુ અને શતરૂપા, here is a phenomena with a multiple potentiality, and there is a phenomena who is aware of this multiple potentiality. What can they produce? Sankalp. What is remained to be produced? Simply આકૃતિ. આકૃતિ હોય તો પ્રોડ્યુસ થઈ જશે, પણ સંકલ્પ કરશો પણ દેવહૂતિ નહીં પ્રકટ કરો. એટલે સંકલ્પ તો આપણે ઘણા બધા કરીએ, પણ ભગવાને આજ્ઞા કર્યું છે કે દેવાન ભાવયતા નેન તે દેવા ભાવયંતુ. તો તમારે તમારા સંકલ્પથી તમે જે કંઈ સૃષ્ટિમાં ઉત્પન્ન કરી રહ્યા છો તેને ઉત્પન્ન કરો, નથિંગ રોંગ. પણ દેવ હવનને ભૂલી નહીં જતા. જે કરો છો તે પાછો દેવ હવનાત્મક હોવો જોઈએ. કેમ કે વેદમાં ચોખ્ખું એ કહ્યું છે કે આખી સૃષ્ટિ પરમાત્માએ યજ્ઞ રૂપે પ્રકટ કરી છે, અને યજ્ઞ રૂપે પ્રકટ કરી એટલે શું? અગ્નિકુંડ કોણ હતો? તો ત્યાં કહે છે કે પરમાત્માની જે સંકલ્પ હતો તે અગ્નિ હતી. મંત્રો શું હતા? પરમાત્માની જે વાણી હતી તે મંત્ર હતો.
કોને આહુતિ કોને આપી? તો પરમાત્માએ પોતાની આહુતિ પોતાનામાં આપીને બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. આ આખી સૃષ્ટિ એક બ્રહ્માત્મક યજ્ઞ છે કે જેમાં બ્રહ્મના ઇન્સ્ટ્રુમેન્ટથી બ્રહ્મની આહુતિ બ્રહ્મમાં આપવામાં આવી છે. તેવું એક આ યજ્ઞ છે. તો યજ્ઞ રૂપે જોઈએ તો તમે સૃષ્ટિને જ્યારે યજ્ઞ રૂપે જોવાનો એક તમારો અભિગમ કેળવાય તો ફક્ત આકૃતિથી કામ નહીં ચાલે. સેકન્ડ ડોટર હેઝ ટુ બી દેવહૂતિ. એના કોઈ કન્સેપ્ટ છે, એક ઉદાત્ત ભાવના છે એમાં રહેલી. અને પછી જે કાંઈ તમને ફલ જોઈએ તે પ્રસૂત થશે. તેથી ત્રીજી ડોટરનું નામ પ્રસૂતિ રાખ્યો. યજ્ઞ કર્યા વિના ભગવાન એટલે જ ગીતામાં કન્ટિન્યુઅસ હેમરિંગ કરીને કહે છે કે આ આખી સૃષ્ટિ એક યજ્ઞ છે. આખી સૃષ્ટિ યજ્ઞ છે. એ યજ્ઞને તમે ચાલુ રાખો. અહીંયા ચતુર્થ સ્કંદમાં ભાગવતમાં પણ કન્ટિન્યુઅસની એ જ વાત કહેવામાં આવી છે કે આ એક યજ્ઞાત્મક પ્રક્રિયા છે. એને તમે અટકાવી નહીં દો, એને ચાલુ રાખો. તમે એને પ્રમોટ ન કરી શકતા હો તો કોઈ વાત નહીં, પણ યુ બી ધ પાર્ટ ઓફ ધ સિસ્ટમ. If you cannot promote it, you be the part of the system. ભગવાન છે અહીંયા એને પ્રમોટ કરવા માટે, પણ તમે પાર્ટ તો તમારી રીતે બની શકો ને એ સિસ્ટમના. કેટલા પાર્ટ, જે મેં તમને દાખલો આપ્યો હતો કે સાયન્ટિસ્ટે પ્રયોગ કરવા માટે એક પાંજરામાં લીલા પીલા હરા 3 બટન દાબ્યા, એકમાં કરંટ લાગે, એકમાં કેલું આવે, એકમાં બિસ્કુટ આવે. તો એટલીસ્ટ વાંદરો પણ એટલું તો સમજે કે નહીં કે ભાઈ કયા બટનને દાબવાથી કરંટ લાગશે ને કયા બટનને દબાવવાથી કેળું નીકળશે ને કયા બટનને દાબવાથી બિસ્કુટ નીકળશે. એ બટનને દાબો. એ બટનનો દાબવાનો પુરુષાર્થ કરશો તો તમે એ સિસ્ટમ જે બનાવનારો સાયન્ટિસ્ટ છે એને તમારી આઈક્યુ માપવાનો ચાન્સ મળશે. એમ પ્રભુને પણ આપણી આઈક્યુ કેટલી છે જે એમણે પોતે બનાવી એની આઈક્યુ માપવાનો પ્રભુને પણ તો ઈચ્છા થાય કે નહીં ભાઈ? જેમ આપણે દીકરા દીકરી પેદા કરીએ એ બુદ્ધિમાન છે કે નહીં, એની આઈક્યુ માપવાની ઈચ્છા થાય કે નહીં? આઈક્યુ માપવાની ઈચ્છા થાય છે એવું જ નથી, એની ઈક્યુ માપવાની પણ ઈચ્છા થાય, એના બિહેવિયરલ કોશન્ટ પણ માપવાની આપણને ઈચ્છા થાય. મહાભારતમાં ભારત ચંપુમાં એક બહુ સુંદર વાત કહેવામાં આવી છે. અહં કિમ અંબા કિમભીષ્ટતા પદે પિતેતિ માતુર ધુરી તાત પૃચ્છયા પ્રલોભ તુલ્યમ પ્રવદંતમર્ભકમ મુદા હસન જિઘ્રતિ મૂર્ધની પુણ્ય ભાગ. દીકરો તો પેદા કર્યો, પણ દીકરાની આઈક્યુ કેટલી, ઈક્યુ કેટલી, બીક્યુ કેટલી, એ મા બાપ બંનેને ઉત્કંઠા હોય છે ને જાણવાની. તો એને ચેકિંગ કેવી રીતે કરવી? તો બંને મા બાપ બેસી જાય આમે સામે, દીકરાને ફસાવે કે હું વાલો લાગુ છું કે તને મમ્મી વાલી લાગે છે. હવે તો મુકાણ થઈ ને, દૂધ ત્યાંથી મળે ને થપ્પડ અહીંયાથી મળે, હવે કોને વાલો કહેવો? તો ત્યાં બહુ સુંદર વાત કહેવામાં આવી છે કે અહં કિમ અંબા કિમભીષ્ટતા પદે પિતેતિ માતુર ધુરી તાત પૃચ્છયા. જ્યારે બાપ આવું પૂછે ત્યારે પ્રલોભ તુલ્યમ પ્રવદંતમર્ભકમ. બાળક પણ સમજદાર હોય છે કે લફડો કરી રહ્યા છે મારી સાથે, અને એ શું કે છે કે તમે બંને વાલા લાગો છો, એટલે ઝઘડો જ નહીં ને. પ્રલોભ તુલ્યમ, કેમ કે અહીંયા બીક લાગતી હોય ત્યાંથી સ્વાર્થ સદતો હોય, તો પ્રલોભ તુલ્યમ પ્રવદંતમર્ભકમ. એ જ્યારે આવું બોલી દે તો મુદા હસન મૂર્ધ જિઘ્રતિ મૂર્ધની પુણ્ય ભાગ. બહુ પુણ્યશાળી માતા પિતાઓને એવા બાળકનું માથા સૂંઘવાનો, પપ્પી કરવાનો એમને ચાન્સ મળતો હોય છે. પ્રલોભ તુલ્યમ પ્રવદંતમર્ભકમ. પછી બદમાશ પણ હોય, એને ખબર હોય કે બાપુજી કોઈ દિવસે કેર લેતા જ નથી, મમ્મી જ કેર લેતા હોય છે, તો પછી મમ્મીના ખોલામાં જઈને બેસે કે મમ્મી વાલી લાગે છે. તમે કરો ને જે કરવું હોય. એણે જોઈ લીધું છે કે મમ્મીથી પોતે પપ્પા પણ ડરે છે. અનનેસેસરી રિસ્ક કોણ લે? એને આ રહસ્ય ખબર પડી જાય કે મમ્મીથી પપ્પા પણ ડરે છે, પછી શા માટે પપ્પાને વાલો કેવો હોય? તો ગોદમાં ખોલામાં બેસે કે મમ્મી જ વાલી છે. પપ્પાથી જ બીક લાગતી હોય, પપ્પાના ખોલામાં બેસે કે મમ્મી ખરાબ છે, મમ્મી નથી ગમતી. એ પ્રલોભ તુલ્યમ પ્રવદંતમર્ભકમ. બાળક, નાના બાળકમાં આવી પ્રલોભને કારણે પ્રકટ થતી
એની આઈક્યુ, ઈક્યુ અને બીક્યુથી માતા પિતાને સેટિસ્ફેક્શન થતું હોય છે કે અચ્છા અમારો મેન્યુફેક્ચરમાં કોઈ ફોલ્ટ નથી. આનો પક્ષ લે કે તેનો પક્ષ લે, પ્રકૃતિનો પક્ષ લે કે પુરુષનો પક્ષ લે, શક્તિનો પક્ષ લે કે શક્તિમાનનો પક્ષ લે, લક્ષ્મીનો પક્ષ લે કે વિષ્ણુનો પક્ષ લે, શતરૂપાનો પક્ષ લે કે મનુનો પક્ષ લે, જેનો પક્ષ લેવો હોય તે લે, પણ એની આઈક્યુ અને ઈક્યુ અને બીક્યુ મપાઈ જતી હોય છે. એવા નામો આપવાથી, એવા નામો સાંભળવાથી આપણને એનો આખો કેરેક્ટર ઘડવાનો આખો એક પ્રોગ્રામ આપણે ઘડી દેતા હોઈએ છીએ. એ આખી એક પોલિસી આમાં રહેલી છે, તે આપણે સમજવી જોઈએ.